ભાઈ કેમ છે ભાઈ? સારું જ હોય ને. કેમ વાવેતર કેમ થાય? વાવેતર ફર્સ્ટ ક્લાસ. કેટલું જાય છે વીઘે? વીઘે 3 કિલો. અને બિયારણ કેટલું જાય છે? 1 કિલો ને 50 ગ્રામ. 1 કિલો ને 50 ગ્રામ. અને ખાતર વીઘે 25 કિલો. વાવેતર કરતા ડુંગળીનું એમાં 1 કિલો ને 100 ગ્રામ નાખેલું હતું અને અત્યારે નાખી 1 ને 50. સવારમાં આપણે બપોર સુધીમાં 14 વીઘા પૂરું કર્યું હતું અને અત્યારે અહીંયા 14 વીઘા પૂરું થાય છે. અમે તમારી પાસે 20 વર્ષથી કામ કરાવી છીએ. તો ખાસ તો લસણ જ વવરાવો. લસણ જ વાવી. લસણનું કામ તમારું બહુ સારું. રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં છો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. વાગવામાં 5:45 જેવું થાય છે. આજ થોડાક લેટ, કારણ કે આજ થોડું કીરે મથવાનું હતું, રોટરને એવું બદલાવાનું હતું. રાજનગર 5:30 નકર આપણે નીકળી ગયા હોય, પણ આજે થોડાક 10-15 મિનિટ મોડા છે. હાલો તો એવું બધું છે ને. આપણે જો રોટર બદલાવ્યા અત્યારમાં અને અહીંયા રોટરનો કોથરો વીખો. કેમ? રોટરનો કોથરો વીખો જે આપણે જોતા હતા ને એ લઈ લીધા ને બાકીનું બધું ભરી દે છે. અને થોડા ઘણા તો હોય જો કે પેટીમાં, પણ એ જરૂર પૂરતા હોય. એટલે એ જે કાંઈ આ જીરું થોડુંક વાવવાનું છે, એટલે જીરુંના નહોતા આ પેટીમાં, એટલે એ લીધા ટૂંકમાં. અને જો મીરા અત્યારે નહીં દેખાય, બાંધી છે અહીંયા. જય ગૌ માતા, જય ગૌ માતા. મીરાનું વાસીદું છે બધું બાકી, કારણ કે હજી એવું છે બધું. હાલો, અને હે ને ભાઈ ને આરતી બે ગયા છે પરિક્રમમાં ગિરનાર, અને બાળકો ને બા બે સૂતા છે. બેન ને ભાર્ગવ વહી ગયા સુરત. મહેમાન તો વહી જ ગયા હતા, એટલે બેન ને ભાર્ગવ બે કાલે સુરત વહી ગયા. કેમ? કાલે સુરત વહી ગયા. હે 6 વાગે બેઠા હતા ને, એટલે પૂગવા આવ્યો હોય કે પૂગી જશે થોડી ઘણી વારમાં. તેવું છે બધું. અને હાલો, આપણે ટ્રેક્ટર તૈયાર છે, ઓરણી તૈયાર છે. અત્યારમાં પહેલાં ડુંગળી વાવવી છે, પછી જીરું વાવવું છે. એનું એ જ ભાઈનું, એનું ને એનું મૂકવું. આપણે અત્યારે જયેશભાઈ ઊંધાડની ત્યાં છે. જયેશભાઈ મનસુખભાઈ ઊંધાડ, અને વાવેતર થાય છે 32 દાંતે જીરાનું વાવેતર. શું કહે ભાઈ? સારું. આ ભાગીદાર છે જયેશભાઈના, અને આ છે જયેશભાઈ. કેમ છે ભાઈ? સારું જ હોય ને. કેમ વાવેતર કેમ થાય? વાવેતર ફર્સ્ટ ક્લાસ. કેટલું જાય છે વીઘે? વીઘે 3 કિલો. 3 કિલો જીરું જાય છે, અને ખાતર કેટલું જાય છે? 20 કિલો જેવું ખાતર જાય છે. 20-25 કિલો જેવું. 25 કિલો જાતું. હા 25. આપણે ખાતર છે NP 12-32-16, અને આપણે ખોડ આવે ને, ખોડ એરંડી, લીંબોડી અને કરંજ, એ ત્રણેયનો ખોડ આવે, ટાઈગર નામનો. તો એ ખોડ છે. અને બીજું કયું છે આ કાળું દેખાય? SSP છે. એટલે ખાતર જાય છે વીઘે 25 કિલો, અને જીરું જાય છે વીઘે 3 કિલો. તો જીરામાં આપણે શક્કર રોટર સડાવ્યા છે, ફેરવી નાખ્યા. આ 4 નંબર સડાવવા પડ્યા, કારણ કે ઓલા તો ડુંગળીના તો હાવ નાના પડે, એ ન હાલે. અને 3 કિલો નાખવું હતું, એટલે આ સડાવી દીધા. અને એ તો પછી શું છે, બધી કંપની ફરતી હોય ઓયણીની, એટલે ટૂંકમાં ફેરવવા પડતા હોય. કારણ કે અમુકને શું, આપણે જો આમાં 7 રોટર આવે, અમુકને ખાનું મોટું આવતું હોય તેમાં 9 આવતા હોય, તો એ રીતની ફેરબદલ કરવો પડતો હોય. બાકી તો આપણે 7 રોટરમાંથી છે ને જો આ 32 દાંતામાં જાય છે. જેમ ડુંગળી વાવતા ને એવી જ રીતે જાય છે. ને જો ઓલા સેટેથી ચાલુ કર્યું હતું. કેટલા વાગે આવ્યો ભાઈ? અહીંયા કે ડુંગળી આપણે પેલા વાડી પાસે છે ને, જામ વાડી આવે ત્યાં ડુંગળી વાવી. 6 વાગે આપણે ચાલુ. હા 6 વાગે ચાલુ કર્યું હતું. જો ઓલા સેઠે ચાલુ કર્યું હતું સામેથી, ત્યાંથી આમનું વવાતું આવે છે. એ આ મકાન રહ્યું ને ત્યાં પૂરું થઈ જાય. પછી આઈ નહીં જ છે ટૂંકમાં. જો ઓલું સામું મકાન દેખાય ને, ત્યાં લસણ વાવવાનું છે અને ઘઉં વાવવાના છે. એટલે એ પાછી ઓરણી બદલાવા જ આવી જો ઘરે.
8 સાડા 8 જેવું થાય છે ને આપણે ડુંગળીનું વાવેતર કરી છીએ. એટલે આજ ઘરેથી થોડાક મોડા નીકળ્યા હતા, 7 સવા 7 નીકળી ગયા હતા. કારણ કે અહીંયા ડુંગળીનું વાવેતર જ્યાં કરવાનું હતું ત્યાં ખાતર ને એવું બધું હાજર નહોતું, ટૂંકમાં બધું લઈ આવવાનું હતું, એટલે થોડુંક મોડા આવ્યા છીએ. અને અહીંયા વાવેતર છે 14 વીઘાનું. જો આપણે આ મરસી રહીને ત્યાંથી ચાલુ કર્યું છે, અહીંથી આમ વવાતું જાય છે. અને વાવેતર છે અશ્વિનભાઈ ભેસાણીયા. કેમ છે ભાઈ? સારું છે ને? મજા હે, વિડિયો ખેંચા રાખી. બીડી ખેંચે છે ને ચા પીવે છે ને માવો ને કાંઈ ઘટે નહીં. જો તમે, અને વાવેતર આ રીતનું થાય છે. અને સફેદ ડુંગળી અત્યારે વવાય છે. બુધેલ છે ને? બુધેલ વવાય. બુધેલ 14 વીઘાનું ટોટલ વાવેતર છે. એમાં 6 કે 6.5 વીઘાનું સફેદ કરવાનું છે. અને બીજું બધુંય પીળીપતિ પુસંગી. એટલે 7.5 વીઘાનું એ થાય અને 6.5 વીઘાનું સફેદ થાય. જો આ રીતનું વાવેતર થાય છે. અને બિયારણ કેટલું જાય છે? 1 કિલો ને 50 ગ્રામ. અને ખાતર વીઘે 25 કિલો. ખાતર છે ડીએપી. તો ખાતર છે ડીએપી આ રીતનું. અને બિયારણ આ રીતનું છે. વાવી છે 32 દાંતે, આપણે જે રેગ્યુલર હાલે એ જ. અને આ રીતનું કંઈક જો પારા આ રીતના થાય છે. સવારમાં થોડુંક લેટ થઈ ગયા કાજ, નકર અત્યારે હે ને અડધે પૂગી ગયા હોત. સવારમાં થોડોક લેટ થયા. હાલો મંડી ખેંચવા. આપણે છે ને ડુંગળીનું વાવેતર ચાલુ છે. ત્યાં હવે 4.5 વીઘા એવું રહ્યું છે. અને જો આમથી હેલું આવે છે. આ 14 વીઘાનું વાવેતર છે. અને અત્યારે જે આપણે પહેલાં વાવેતર કરતા ડુંગળીનું, એમાં 1 કિલો ને 100 ગ્રામ નાખેલું હતું. અને અત્યારે નાખી 1 ને 50. કારણ કે જે ખેડૂતના ઉગી ગયા છે બિયારણ, એ બધાનું કહેવાનું એમ થતું હતું કે 1 કિલો ને 100 ગ્રામ જે નાખ્યું હતું ને એ છે જ ઘાટું થાય છે. બરાબર? એટલે 1 ને અત્યારે 50. અને ઝાઝા ભાગના ખેડૂતો અહીંયા મારી પાસે તો છે ને મારી રીતે જ વાવવાનું કહી દઈએ. કેમ ભાઈ? ઝાઝા ભાગના ખેડૂતો મારી રીતે જ વાવવાનું કહે, પછી એ કાંઈ બોલે નહીં એમ ટૂંકમાં. કારણ કે એમાં એવું હોય, કારણ કે ઝાઝો આપણી પાસે અનુભવ છે એટલે આ રીતે કહી શકે, બાકી જ નકર તો ન કહી શકે. અને અત્યારે છે ને 1 ને 50 વાવી છે આપણે. એટલે હવે જો આટલું રહ્યું છે, આ ભાગ રહ્યો છે એ ઓલું ટ્રેક્ટર પીડ્યું ને ત્યાં પૂરું થઈ જાય. જો ઓલો થાંભલો રહ્યો ને ત્યાં 4.5 વીઘા જેવું બાકી રહ્યું છે. બાકીનું 9.5 વીઘા જેટલું વવાઈ ગયું. તો આ રીતનું વાવેતર થાય છે, હાલે કમ્પ્લેટ. અને હવે છે ને ડુંગળી જ બગડાટી બોલાવવાની. એક આજ લસણ છે. હવે આ 14 વીઘાનું કટકું પૂરું થાય એટલે બીજું 14 વીઘા છે. એમાં 7 વીઘાનું લસણ ને 7 વીઘાની ડુંગળી, જેટલું ખેંચાય એટલું, એવી રીતનું છે. અને હમણાં તો છે ને ભાઈ કમેન્ટના જવાબ નથી દેવાતા, એટલે માફ કરજો. કારણ કે કમેન્ટના જવાબ જો દેવાનો વખત જ નથી આવતો, કારણ કે વિડીયો ઉતારવાનો માંડ વખત આવે છે. કેમ ભાઈ? બરાબર? તો અત્યારે સિઝન છે એટલે એટલા દી પૂરતું માફ કરજો. બાકી તો બીજો કાંઈ પ્રશ્ન હોય તો તમે તારે કમેન્ટમાં કહેજો. હું કમેન્ટ બધાની વાંચું છું, બધાની જોઉં છું હોતે. પણ કાંઈ તમારે એવો પ્રશ્ન હોય કે ભાઈ મારી કાંઈ ભૂલ થતી હોય તો પણ મને કહેજો. એવું છે બધું. એટલે આ રીતનું છે. બાકી તો કમ્પ્લીટ હાલે જ છે આપણે. એટલે આજ તો છે ને કદાચ રાતે હોતી ખેંચવું પડે એવું છે. અને રાતે ખેંચવામાં આપણે એમ કાંઈ વાંધો નથી. અને બાકી તો શું છે, સાદા ભાગનું તો ખાતર ફેરફાર થાય ને એમાં થોડો ઘણો ફેરફાર કરવો પડે. અને બિયારણ થોડો ઘણો ફેરફાર થાય. બિયારણ તો જાજુ અમારે અહીં છે ને પેકેટનું જ હાલે. આ રીતના પેકેટ આવે. કેમ? પેકેટનું જ હાલે. એટલે બિયારણ છે ને એક જ ધારું આવે. જો મસ્ત ચોખ્ખું. એટલે છે ને ચોખ્ખું. જો કસ્તરવાળું હોય, કસ્તરવાળું બિયારણ હોય ને તો થોડોક વધારવો પડે, કારણ કે એ લહે નહીં. અને આ કમ્પ્લીટ છે ને લહતું જાય ને આખા દાણા રોટર છે ને ભરાતા જાય એટલા 5-5, 6 દાણા ભરાતા જાય. એટલે કોઈ 6-7 પકડે, કોઈ 6 પકડે, એ રીતનું હાલું જાય. 1 કિલોની આજુબાજુ જાય કમ્પ્લીટ. અને ખાતરમાં તો શું છે, જો કોઈક એનપી હોય, ક્યાંક ડીએપી હોય. ડીએપી 2 પ્રકારના આવે, એટલે એમાંય ફેરફાર કરવો પડે. કેમ? અને ખાસ બીજું એક જોવાનું એ રહીએ
કે આપણે ડુંગળીનું વાવેતર એ તો કમ્પ્લીટ હાલે જ છે, એમાં તો કોઈ ગાંગડી કે એવું કંઈ આવવાનું નથી. પણ ખાતરનું સાટણિયું છે ને, ખાતરનું સાટણિયું પટો છે આપણે, એટલે એમાં એક ધ્યાન રાખવું પડે કે ખાતર નાખતી વખતે એમાં કોઈ ખાતરમાં ગાંગડો હોય તો એ કાઢતો જવો પડે. ગાંગડો નકર છે ને આની અંદર ઝારી હોય, આ હોખરો પટ્ટો જે રહ્યો ને એની અંદર ઝારી હોય, જેમ આ રહ્યો ને આ પટ્ટો એવી જ રીતનો આ પટ્ટો છે, પણ આમાં ઝારી હોય. ઝારીમાં ગાંગડો માની લો કે આવડોક આવી જાય જા કાંકરા જેવડો, તો એ સીધો આમાં અટવાઈ જાય એટલે એ પાઇપ થઈ જાય બંધ, એટલે એમાં ખાતર જાતું થઈ જાય બંધ. એટલે એ એક ખાસ ધ્યાન રાખવું પડે. બાકી તો હે ને લોકો જે ખાતર ભરતા હોય ને એને કહી દેવાનું રહીએ કેમ કે ભાઈ ગાંગડા કાઢતા થઈ ગયો, ભાંગે એવો ભાંગી નાખવાનો, બાકીનો નાખી દેવાનો ખેતરમાં સીધો. સવારમાં આપણે બપોર સુધીમાં 14 વીઘા પૂરું કર્યું હતું, અને અત્યારે અહીંયા 14 વીઘા પૂરું થાય છે. એમાં 7 વીઘા લસણ થયું, 7 વીઘાની સફેદ ડુંગળી થઈ. સફેદ ડુંગળી કઈ બુધેલ હતી ને ભાઈ? હા, કે બુધેલ નહીં? બુધેલ, બરોબર. અને આ રીતનું કંઈક વાવેતર થાય. જો એ હામાં પીઢડા રહ્યા ને ત્યાંથી ચાલુ કર્યું હતું. આ બધું આખું ખેતર છે. અને મુકેશભાઈ છે, આમ છે જેતપુરના, અને કેટલા વર્ષથી આપણી પાસે કામ કરાવે છે તે બધું થોડુંક જાણીએ આપણે એની પાસે. મુકેશભાઈ, તો કેટલા વર્ષથી અમારી પાસે કામ કરાવો? અમે તમારી પાસે 20 વર્ષથી કામ કરાવી છીએ. તો ખાસ તો લસણ જ વવરાવો? લસણ જ વાવી. લસણનું કામ તમારું બહુ સારું છે. લસણ ને ડુંગળી? હા, લસણ ડુંગળી બે. અને 20 વર્ષથી વવરાવો? બીજા કોઈ પાસે વવરાવતો નથી, જીતુભાઈ સિવાય કોઈ પાસે નહીં. પારાનું કામ એવું, અને કાંઈ ઘટે નહીં, ઉગવમાં ઊંડું નથી જતું. હા, એ વાવેતર એવું એક નંબર થાય છે. પછી તમારું લસણ આજે આપણે 7 વીઘાનું વાવ્યું, આજ 7 વીઘાનું નહીં, આમ તો 20 વર્ષ ત્યાં તો વાવી જ છે, બરોબર. એમાં કોઈ દી તમારે મને કેવું પડ્યું કે વધાર ઘટાડ ડુલરું ન પડે, કાંઈ નહીં, કોઈ દાંડવું તો બંધ આપણા વાવેતરમાં લગભગ હોય જ નહીં. એટલે એ જૂની વળણી હતી ને એમાં હતું પેલા પ્રશ્ન એ હતો, કારણ કે એ જૂનામાં પાઇપ શું છે આપણે હવાના હતા, બરોબર. આ ભાગીદાર છે, હવાના પાઇપ હતા ને એમાં થોડાક મોટા હાકડા હતા, એટલે એમાં કંઈક દાંડલું કે પીસડું કે ફૂદડું દીટડું એવું કંઈક આવી જાય તો હલવાતું, બરોબર. અને ખાસ લસણમાં, બાકી તો ડુલરું બંધાય જ નહીં. નીચેથી તો કોઈ દી આપણે આ વળણી લીધા પછી નથી બંધાવાનું. ગમે એટલો ગારો હોય તોય ભલે ને, સૂકી જમીન હોય તો ભલે, ગમે હોય, બરોબર. નીચેથી ડુલરું કોઈ દી બંધાતું જ નથી, અને ઉપરથી નથી બંધાતું. લસણમાં આપણે આ જે જલારામ વળણી લીધી ને તે પછી બહુ સારું છે એમ. એટલે એ રીતનું છે ને. વાવેતર આજ કેમ થયું તમારું? વાવેતરમાં કઈ ઘટે નહીં. પારા તમે જો, પારા દોરી સીધા હોટા જેવા. હા, દોરી શર્ટ જો, પારો મીડિયમ જો, નહીં જાડો નહીં પટલો. અને ડુંગળી છે 5 મહિનાનું પીત, અને આ 32 દાંતે વાવેતર થાય છે, એટલે પારો સેજ જાડો રાખવો પડે, કારણ કે આ ઉગી ગયા કેળે આમાં પગ ક્યાં દેવો ને એ નક્કી નહીં થાય. થાય, કારણ કે આમાં પગ દેવો એટલે હાલવાનું જ આ પારા ઉપર જ રહે. અને પછી અતિશય એવા જાડાઈ ન કરાય, મીડિયમ, ટૂંકમાં બહુ જાડા આપણે કરી તો
પહેલાં એક અમારે હું થોડીક મજાક કરી લઉં હવે કે ભાઈ છે ને અમારે હું જ્યારે શીખતો ને ટ્રેક્ટર ત્યારે એક મારા માસા થાય એ મને કહેતા બરાબર મને કે પારા છે ને હું શીખતો ટૂંકમાં તો એ મને એમ કહેતા મને કે પારા રાખવાના કેવા મીડિયમ ટૂંકમાં બહુ જાડો નહીં બહુ પતલો નહીં અને કે બહુ જો જાડા કરો તો માથે છે ને બુલેટ લઈને નાખું જોવા જવું હોય ને તોય કે પારા ઉપર વહી જાય એવા અમુક જાડા કરી જાય છે બરાબર બુલેટ લઈને ધોળવે જાવ ઓલા સેઠા સુધી તોય કે હે ને ધોળ્યું જાય કે બુલેટ નીચે ક્યાંય ઉતરે નહીં એટલે એવા પારા નકામાં કહેવત છે જૂની ઘર રોકે શાળા ખેતર રોકે પાડા બરાબર જૂની કહેવત છે ને તો પારો છે ને મીડિયમ સારો અને ઘરમાં સારો નહીં સારો બરોબર છે ને હે કેમ સારું સારું છે હા તમારું ગામ કયું અમારું એમપી એમપી હા બરોબર છે તમે અહીંયા પોરે લસણ તમારું આ મુકેશભાઈના ભાગીદાર છે પોરે તમે જતા ને અમે થતા તમે જતા ને કેમ થયું તું લસણ સારું હોય ઉગ્યું તો કેવું સારું હોય ગયું થયું કેવું ઈ તે સારું થઈ ગયું સારું થયું હા બરોબર તો લસણનું વાવેતર જો ઓલા બેન રહ્યા ને ત્યાં પૂરું થયું ત્યાં ખેતર અડધું થઈ જાય જો ઓલી કોથળી પડી ને ત્યાંથી ઓલી બાજુ લસણ વાવ્યું છે અને ત્યાંથી આ બાજુ ડુંગળી વાવવાની હવે રહી છે 2 ઉથલ